નમસ્કાર મિત્રો, પુષ્પદત્ત ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। હું છું કેવિન દવે। ની આસપાસ બનતી સામાજિક તેમજ ધાર્મિક ઘટનાઓને નિહાળવા માટે અમારી પુષ્પદત્ત ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નોંઘણવદર કેન્દ્રવર્તી શાળા અને માધ્યમિક શાળાના ઉપક્રમે 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। પાલીતાણા તાલુકાના નોંઘણવદર ગામે કેન્દ્રવર્તી શાળા અને માધ્યમિક શાળાના ઉપક્રમે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં દીકરીને સલામ દેશ કે નામ કુમારી ચાવડા પરિતા રણજીતભાઈએ ધ્વજવંદન કરી ગામનું નામ રોશન કરેલ। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા 75માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી। 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીના ભાગરૂપે ગામના પ્રથમ નાગરિક પાચાભાઈ ડગલ સાથે તમામ ગ્રામ પંચાયતના હોદ્દેદારો જોડાયેલા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપેલ। કાર્યક્રમને સફળ બનાવવા માધ્યમિક શાળાના આચાર્ય વિજી ગોહિલ, કેન્દ્રવર્તી શાળાના ઇન્ચાર્જ આચાર્ય અમૃતજી ગોહિલ અને બંને શાળાના તમામ શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવેલ।
આજરોજ 75મો પ્રજાસત્તાક પર્વની ઉજવણી નોગણવદર કેન્દ્રવર્તી શાળા અને શામોદરજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ઉપક્રમે નોગણવદર અંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો. દીકરીને સલામ દેશ કે નામ એ કાર્યક્રમ અંતર્ગત ગામની જ એક ઉચ્ચ અભ્યાસ અર્થે ભણેલી ગણેલી દીકરીના હાથે ધ્વજવંદન કરવામાં આવેલ. ગામમાંથી સરપંચ, એસએમસીના સભ્યો, વડીલો, યુવાનોની ખૂબ બહોળી સંખ્યામાં હાજરીની અંદર આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવે. વિદ્યાર્થીઓ પણ પોતાની શક્તિઓનું પ્રદર્શન કરતા સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક, અભિનય ગીત અને પિરામિડ જેવા કસરતના